સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ અડાજણ રોડ પર સંઘવી ટાવરમાં રહેતા વૃદ્ધ ગતરોજ રાત્રિના સમયગાળા દરમિયાન ઘરમાં સૂતા હતા ત્યારે કોઈ અજાણ્યા ચોરે ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી 7.79 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। મળતી વિગત પ્રમાણે સુરતના અડાજણ રોડ પર આવેલ દીપા કોમ્પ્લેક્સની સામે સંઘવી ટાવરમાં જીતેન્દ્રભાઈ ચીનુભાઈ શાહ તેમના પત્ની અને દીકરી સાથે વસવાટ કરે છે। જોકે અમદાવાદમાં પરિવારમાં પ્રસંગ હોવાના કારણે જીતેન્દ્રભાઈના પત્ની અને દીકરી એક પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા। આ દરમિયાન જીતેન્દ્રભાઈ ઘરે એકલા હતા ત્યારે ગત તારીખ 1/5/2025ના રોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યાના સમયગાળા દરમિયાન જીતેન્દ્રભાઈ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી સૂતા હતા। આ સમયે રાત્રિના સમયગાળામાં અજાણ્યા ચોર ઈસમે મકાનના પાછળ કોમન બાથરૂમની બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં મૂકેલા કબાટમાંથી ₹6.93 લાખના સોનાના દાગીના તથા 200 ગ્રામ ચાંદી મળી અને રોકડા ₹70,000 મળી કુલ ₹7,79,000 રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર મામલે જીતેન્દ્રભાઈને ઘટનાની જાણ થતાં તેઓએ તાત્કાલિક રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।